જટ કરો, મને યાદ આવ્યું હશે. ઉભા રહ્યો છોકરા, તમે ઉભા રહ્યો, તમે ઉભા રહ્યો, હમણાં આવતા રહ્યો, હમણાં ઓલો 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 જો ખુરચી ઓલો પેલો બેઠો, એનું નામ શું છે? હે વિમલ, તું અહીં આવ તો મારો દીકરો, અહીંયા તું કઈક ગુરુ વિશે બોલલા જ મારે માટે અને ગુરુ પૂર્ણિમા માટે. સતગુરુદેવ કી જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો કે ગુરુ, આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુને પૂર્ણ માં કહેવામાં જેવો એનો અર્થ થાય. તો કે પૂર્ણ માં કેવી રીતે? ગુરુ કે જે સદગુરુ છે એ સંપૂર્ણ માં છે. કેવી રીતે? તો કે માતા પિતા હોય આપણા, એના પોતાના સંતાનોને જેટલો પ્રેમ આપે ને એટલું બીજાના સંતાનોને આપતા નથી. આ એક વાત બધાયને ગળે ઉતરે તો બરોબર. પછી તો કે ગુરુને આપણે પારસની ઉપમા આપીએ તો ઈ ઓછી પડે. તો પ્રશ્ન થાય ને કે હું કામ? એવી તો ઘણી બધી સાખીઓ છે કે પારસ સોનું કરે એમ, પણ ઈ પારસ નો બનાવી શકે, એને સોનું બનાવે, એટલે ઈ ઉપમા પણ ઓછી પડે. અને ગુરુ જે આપણા સદગુરુ છે એની ઉપમા કદાચ આપણે શાયરની આપીએ તો ઈ ઓછી પડે. તો શું કામ ઓછી પડે? પ્રશ્ન થાય ને. તો કે સાગર થી આપણે ખેતર વાવ્યું હોય એમાં પાણી પાઈ ન હોય, જ્યારે સદગુરુ તો મીઠી વીરડી છે, બરાબર. અને તો ગુરુને પૂર્ણ માં કેમ કહેવામાં આવે છે એ વાત કરું. તો કે ગુરુ કોઈ પણ એના શિષ્ય પ્રત્યે એને ભેદભાવ નથી, બધાને સરખો પ્રેમ આપે છે અને પોતાના જેવો બનાવે છે. ગુરુ બ્રહ્મની ઓળખાણ કરાવે છે, એટલે એને પરબ્રહ્મ કહેવામાં આવે છે. એટલે આ શ્લોકનો અર્થ આ થાય. સદગુરુદેવ કી જય. હાલો, તમારા બેની પોતપોતે ઓળખાણ આપો એક એક. તમે ક્યાં